નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાળ નગર તિઘરામાં રોડ અને બ્લોક પેવિંગની સહિતના જે બાકીના કામો છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો. વર્ષો જૂના તૂટેલા રસ્તે જીવના જોખમે આ સ્થાનિક રહીશો પસાર થાય છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદમાં ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે અકસ્માતનો ભય વધી ગયો છે. રહીશોએ મહાપાલિકા સમક્ષ રજૂઆત કરી ઝડપથી સમારકામની માંગ સાથે હલ્લાબોલ કર્યો. સ્વચ્છ ભારત અંતર્ગત સમગ્ર વિસ્તારમાં બ્લોક પેવિંગની પણ માંગણી કરવામાં આવી. સ્થાનિકોએ હલ્લાબોલ કરતા તંત્ર પર દબાણ વધ્યું. વહેલી તકે આ બાબતે ચોક્કસ પગલાં લઈ કામગીરી કરવા તંત્રએ ખાતરી આપી છે. અમારું ધરણા પ્રદર્શન કરવાનું કારણ એ જ હતું કે અમારા વિસ્તારમાં 15 વર્ષથી રોડ, રસ્તા, બ્લોક અને ડ્રેનેજથી લઈને કચરાથી લઈને બધી સમસ્યાનું નિરાકરણ આવે એના માટે આજે અમે ધરણા પ્રદર્શન કરવા આવ્યા હતા. અમે 15 વર્ષથી અહીંયા આવીએ છીએ. જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ 15 વાર આવ્યા છે અહીંયા, ને એ લોકો કોઈ દાડે અમને રાજેશભાઈ ગાંધી છે, પ્રિન્સભાઈ છે, દેવભાઈ વસાવા છે, આટલા બધા અધિકારીઓની અલગ અલગ તરીકે મુલાકાત કરી છે. ને આ બધા અધિકારીઓએ અમને ખાલી વાયદો આપ્યો છે, પણ કોઈ દાડો અમારો કામ કર્યો નથી. ને એના પછી પણ આજે આવ્યા અમે તો અમારા આવ્યા પહેલાં એ લોકોએ પોલીસવાળાને અમારા પર આગળ કરી દીધું છે ને એમ કહેતા છે કે તમે સરકારી જગ્યા પર બેસીને ધરણા પ્રદર્શન કરશો તો પરમિશનની જરૂરત હોય છે. ની પરમિશન લીધી હોય તો અમે તમને ઉચકી લઈ જશું. તો અમે એ લોકોને એવું જ કહેવા માંગતા છે કે અમારી જે સમસ્યા છે એના માટે જે તમે કીધું છે કે પરમિશન લઈને આવો, તો અમે ગઈ વર્ષે પણ હવે 1 મહિના પછી આવીશું તો પરમિશન લઈને આવીશું. અગર 1 મહિનાની અંદર અમારું નિરાકરણ નહીં થાય સમસ્યાનું તો તમે અમારા સમર્થનમાં ઉતરીને અહીંયા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા આવજો. નવસારી વસાહતની અંદર જે વિસ્તારોમાંથી રહીશો 7 દિવસ પહેલાં આવ્યા હતા, એમની ડ્રેનેજની સમસ્યા હતી. ડ્રેનેજની સમસ્યા માટે આપણે ટીમ મૂકીને સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરેલી હતી. આજે બીજી જે 1-2 ગલીઓમાં ડ્રેનેજનો પ્રોબ્લેમ છે એ વિસ્તારોની અંદર આપણે સવારથી આજે ટીમ મૂકી છે અને દરેક ગલીની અંદર સાફ સફાઈ કરવાની, ડ્રેનેજ ચેમ્બર સાફ કરવાની અને જે કંઈ ડ્રેનેજ ઉભરાતી હોય તેના લીક બંધ કરવાની કામગીરી સવારથી ડ્રેનેજનો સ્ટાફ અને સુપરવાઇઝર દ્વારા કામગીરી શરૂ કરેલી છે. પીવાના ગંદા પાણી માટે આ તમે એવું છો એટલે ફરિયાદ છે, ચેક કરાવી લઈએ અમે, અને એ માટે જે કંઈક વોટર સપ્લાયની મેઇન લાઇન છે, ડિસ્ટ્રીબ્યુશન લાઇન, એની પણ ચેક કરાવીને જે વોટર સ્ટોરેજ છે એ પણ ચેક કરાવી લઈએ.